દર્શક મિત્રો, પાદરના અવાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ પાદરનગરમાં અરિહંત કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત ગવર્મેન્ટના આદેશ અનુસાર યુદ્ધના ધોરણે અને દુશ્મન દેશના હુમલામાં બચાવ કાર્ય કેમ કરવું અને અચાનક આગ લાગે જેવા બનાવોમાં તંત્ર કેટલું તૈયાર અને સજાગ હોવું જોઈએ તેના ભાગરૂપે મામલતદાર હંસરાજ શ્રી ગોહિલના માર્ગદર્શન હેઠળ મોક ડ્રીલ રાખવામાં આવ્યું હતું। વડોદરા ફાયર બ્રિગેડ, નગરપાલિકા તેમજ CSC સરકારી હોસ્પિટલના ડોક્ટરોનો સ્ટાફ ખડે પગે હાજર રહ્યું હતું। પાદરા નગરપાલિકા વિસ્તારમાં મોક ડ્રીલ કન્ડક્ટ કરવાની હોવાથી કંટ્રોલ રૂમમાં ફોન આવતા પાદરા નગરપાલિકા વિસ્તારના અરિહંત કોમ્પ્લેક્સમાં એર સ્ટ્રાઇક થયેલ છે, જે મેસેજને ધ્યાને લઈ સમગ્ર વહીવટીતંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકા તથા BMC તરફથી ફાયર ટેન્ડર્સને મોબિલાઇઝ કરી 1 કેઝ્યુઅલ્ટી અને 8 ઇન્જર્ડ લોકોને જોઈ શકો છો પાદરા CHC ખાતે શિફ્ટ કરવામાં આવેલા છે સક્સેસફુલી, અને આ સમગ્ર એક્સરસાઇઝ સક્સેસફુલી કન્ડક્ટ કરી ફાયર એક્સટિંગ્વિશ કરી લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। હંસરાજ શ્રી ગોહિલ, મામલતદાર પાદરા।